અમદાવાદના સુભાષ બ્રિજ બંધ થયા બાદ જાગ્યું એએમસી તંત્ર। શહેરના બ્રિજની સ્થિતિને લઈને લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય। અમદાવાદના બ્રિજ પર લાગશે હાઇટ બેરિયર। નદી ઉપર જૂના બ્રિજ, રેલવે બ્રિજ અને ફ્લાયઓવર બ્રિજ પર લાગશે બેરિયર। હેવી વ્હીકલ બ્રિજ પરથી પસાર થતા રોકવા લેવાયો નિર્ણય। 16 જૂના ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ લગાવાશે। લોડને કારણે બ્રિજને થતું હતું નુકસાન। બ્રિજ પર લોડ વહન કરવાની કેપેસિટીના સાઇન બોર્ડ પણ લગાવાશે। જે વર્ષો જૂના બ્રિજો હોય, જ્યાં હેવી ટ્રકોની અવરજવર વધારે પડતી રહેતી હોય, એનો 2 મહિના પહેલા આપણે હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય કરેલો અને એનું ટેન્ડર પ્રક્રિયા કરેલી હતી, પણ તેમાં એક જ પાર્ટી આવતા અત્યારે હાલ આપણે રીઇન્વાઇટ ટેન્ડર કરેલી। ટેન્ડર પ્રક્રિયા કરવા માટેનો મૂળ હેતુ શું છે? આપણે શું અમલ કરવા માંગીએ છીએ? ટેન્ડર પ્રક્રિયાનો અમલ એટલે જે જૂના બ્રિજો હશે અને જ્યાં હેવી ટ્રકોની અવરજવર રહેતી હશે રાત્રિના સમયે, એના માટેનું આપણે અત્યારે હાલ પૂરતું ટેન્ડર પ્રક્રિયા કરી પછી ત્યાં આગળ કેટલી ટ્રકો રાત્રે નીકળતી હશે એ ઉપર આપણે હાઇટ બેરિયર લગાવવાનું નક્કી કરીશું। ત્યારે આ મામલે વધુ માહિતી આપવા જોડાઈ ગયા છે સંવાદદાતા મિહિર। સુભાષ બ્રિજમાં સ્પાન બેસી જવાથી અને તિરાડો જોવા મળી હતી, તેના કારણે સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો। ત્યારે એએમસી દ્વારા હવે એક વધુ નિર્ણય લેવામાં આવ્યો છે કે શહેરના 16 બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવામાં આવશે। શું છે વધુ માહિતી? બિલકુલ, જે પ્રમાણે એએમસી દ્વારા આ જે સુભાષ બ્રિજ છે તેનો તપાસ કરવામાં આવી ને ત્યારબાદ વિવિધ 16 બ્રિજ છે જેની પણ તપાસ કરવામાં આવી, જેને લઈને જે હાઇટ બેરિયરનો જે આ ફેસલો છે તે આખરે હવે લેવામાં આવ્યો છે। જે પ્રમાણે અત્યારે હાલમાં સ્થિતિ છે, તમને સુભાષ બ્રિજની સ્થિતિ પહેલાં તો બતાવીશ કે કેવી રીતે અહીંનો ભાગ છે તે વિવિધ જગ્યા પર તિરાડો છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। અને જે પ્રમાણેનો નિર્ણય અને એએમસી તંત્ર છે જે સુભાષ બ્રિજ બંધ થયા બાદ ક્યાંક ને ક્યાંક જાગ્યું હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। શહેરના બ્રિજોની જો સ્થિતિ જોઈએ તેને લઈને હવે અત્યારે હાલમાં જે મહત્વપૂર્ણ નિર્ણય કે હાઇટ બેરિયર છે તે મૂકવામાં આવશે। નદી ઉપર જે જૂના બ્રિજ, રેલવે બ્રિજ અને ફ્લાયઓવર બ્રિજ, તે તમામ બ્રિજો ઉપર હાઇટ બેરિયર છે લગાવવામાં આવશે। ઘણા જૂના બ્રિજો છે, અમદાવાદમાં હયાત છે, તે પછી કાલુપુર બ્રિજ હોય તે પોતે 1800માં બન્યું હતું। 1800 એટલે ક્યાંક ને ક્યાંક છેલ્લા 200 વર્ષ ઉપરથી આ બ્રિજો છે તે પોતે અહીંયા હયાત છે ને તેની શું સ્થિતિ છે તે તમામ જગ્યા પર અત્યારે એએમસી દ્વારા હવે વોચ રાખવામાં આવી રહી છે। અને ક્યાંક ને ક્યાંક તેને જ લઈને હેવી વ્હીકલ બ્રિજ પરથી પસાર થાય તેને રોકવામાં અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે ને ક્યાંક ને ક્યાંક 16 જૂના ઓવરબ્રિજ છે જેના પર વાહન જે ભારે વાહનો છે તેના પર પણ ક્યાંક ને ક્યાંક પ્રતિબંધ લગાવાશે અને તેઓ પર નિર્ણય લેવાશે એએમસી દ્વારા। અને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે બ્રિજો પર લોડ જે વધી રહ્યો છે અને સાથે જ તે જે વાહનો વારંવાર જે ત્યાંથી પસાર થતા હોય ને જે પ્રમાણેની સુભાષ બ્રિજની જે સ્થિતિ થઈ એટલે ગંભીરા બ્રિજની દુર્ઘટના બની તેવી કોઈ દુર્ઘટના ના બને ને તેને જ લઈને અત્યારે હાલમાં નિર્ણય લેવામાં આવ્યો છે। ચોક્કસથી 16 જે બ્રિજની મેં વાત કરી એ તમામ બ્રિજ ઉપર જે હાઇટ બેરિયર છે લગાવવામાં આવશે। અને જે પ્રમાણે બ્રિજની જો વાત કરી કે કયા કયા બ્રિજ ઉપર હાઇટ બેરિયર છે તે લગાવવામાં આવશે તો એક લિસ્ટ છે આપણી પાસે, તે તમને આપની સામે રજૂ કરું કે કાલુપુર રેલવે સ્ટેશનનો જે ઓવરબ્રિજ છે, સાથે જ તે સરદાર પટેલ જે જૂનો બ્રિજ છે તેની સાથે ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ, પરીક્ષિત બ્રિજ, સુભાષ બ્રિજ, આ તમામ બ્રિજ છે જેમાં કેડીલા રેલવે બ્રિજ પણ આવી ગયો, નાથાલાલ ઝગડા રેલવે બ્રિજ પણ આવી ગયો, ચિમનભાઈ પટેલ રેલવે બ્રિજ છે તે પણ આવી ગયો, ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ, મહાત્મા ગાંધી બ્રિજ, આ તમામ બ્રિજ પર છે તે હાઇટ બેરિયર લગાવવામાં આવશે। ને અત્યારે હાલમાં આપ જે સુભાષ બ્રિજની સ્થિતિ જુઓ છો કે જે ઘણી બધી જગ્યાએ તિરાડો જોવા મળી રહી છે, સાથે જ તે ઘણી બધી જગ્યાએ સળિયા છે તે બ્રિજના ભાગમાં ઘણા બધા ભાગમાં જોવા મળી રહ્યા છે। એટલે ચોક્કસથી હવે આ નિર્ણય છે તે એએમસી દ્વારા લેવામાં આવ્યો છે। પરંતુ મહત્ત્વની વાત જે પ્રમાણે અગાઉ પણ મેં કરી કે ખરેખર જ્યારે નિર્ણય લેવાનો હતો, જ્યારે ખરેખર તપાસ કરવાની હતી ત્યારે ના કરવામાં આવી અને જ્યારે ધ્યાન દોરવામાં આવ્યું ત્યારબાદ એએમસી તંત્ર છે તે જાગ્યું અને વિવિધ જગ્યા પર બ્રિજોમાં તપાસ કરવામાં આવી અને આખરે હવે એએમસી તંત્ર દ્વારા વિવિધ જે 16 બ્રિજો મેં જે પ્રમાણે આપને વાત કરી તે તમામ 16 બ્રિજો પર હવે હાઇટ બેરિયર છે લગાવવાનું કામ કર્યું છે। અત્યારે હાલમાં સુભાષ બ્રિજ સંપૂર્ણ રીતે બંધ છે, જે અહીંનો રસ્તો છે સંપૂર્ણ રીતે બંધ છે, કારણ કે કોઈ લોકો અહીં પસાર ના થાય અને કોઈ હાનિ ના પહોંચે, કારણ કે બ્રિજમાં જે પ્રમાણેની ખામીઓ છે, બ્રિજમાં જે પ્રમાણેની તકલીફો છે, જે સળિયા દેખાઈ રહ્યા છે, જે તિરાડો જે પડી છે તેને લઈને કોઈ અહીંથી લોકો ના જાય, કોઈને કોઈ હાનિ ના પહોંચે તે માટે અત્યારે
નીચેનો જે રસ્તો છે બ્રિજની નીચેનો ને તેની નીચેનો જે રિવરફ્રન્ટ છે, જે લોકો જે વહેલી સવારે ચાલવા દોડવા માટે નીકળતા હોય છે ત્યાં પણ તમામ જગ્યાએ સિક્યુરિટી દ્વારા પણ અત્યારે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને આ નિર્ણય જે એએમસીએ લીધો છે તેમાં હવે જે કાર્યવાહી છે, જે કામગીરી છે તે એએમસી હવે શરૂ કરશે. કારણ કે જે પ્રમાણે સુભાષ બ્રિજમાં જે મોડું થયું છે તેવું મોડું અન્ય કોઈ બ્રિજમાં ના થાય તે માટેની તપાસ અને કામગીરી છે તે હવે એએમસી સજાગ રીતે કરે તેવી અમદાવાદ વાસીઓની હવે માંગ છે. જી મિહિર, સમગ્ર માહિતી બદલ આપ